વિચારો રાતના 2 વાગ્યા છે. આખી દુનિયા ઘસઘસાટ ઊંઘી રહી છે, પણ એક રૂમ એવો છે જ્યાં લાઇટો ચાલુ છે, ધબકારા તેજ છે અને કોઈના જીવનની દોરી એક વ્યક્તિના હાથમાં છે. એ વ્યક્તિ જે પોતાના પરિવારને ઘરે મૂકીને પોતાની ઊંઘ વેચીને બીજાના શ્વાસ બચાવવા માટે લડી રહ્યો છે. આપણે તેમને ડોક્ટર કહીએ છીએ. કોઈ તેમને ભગવાનનો દરજ્જો આપે છે, તો કોઈ વળી નાની ભૂલ પર સવાલ ઉઠાવે છે. પણ સફેદ કોટ પાછળ છુપાયેલા એ સામાન્ય માણસની સાચી વાર્તા શું છે? આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું આપની હીર અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. દર વર્ષે 1 જુલાઈએ આપણે નેશનલ ડોક્ટર્સ ડે ઉજવીએ છીએ. પણ શું તમે જાણો છો કે આ જ દિવસ કેમ પસંદ કરાયો? આ દિવસ દેશના મહાન ડોક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે 1 જુલાઈ જ તેમનો જન્મદિવસ છે અને એ જ તારીખે તેમનું અવસાન પણ થયું હતું. તેમણે પોતાનું આખું જીવન તબીબી સેવા અને સામાન્ય લોકોના ઈલાજ માટે સમર્પિત કરી દીધું હતું. આપણે હોસ્પિટલ જઈએ, ફી આપીએ અને ઈલાજ કરાવીને આવતા રહીએ, પણ ક્યારે વિચાર્યું છે કે સફેદ કોટ પહેરવા પાછળ કેટલી કિંમત ચૂકવવી પડે છે? જ્યારે આપણે તહેવારો ઉજવતા હોઈએ ત્યારે તેઓ ઇમરજન્સી વોર્ડમાં ડ્યુટી કરતા હોય છે. જ્યારે તેમનું પોતાનું બાળક ઘરે બીમાર હોય ત્યારે તેઓ ઓપરેશન થિયેટરમાં બીજાના બાળકનો જીવ બચાવતા હોય છે. ડોક્ટર બનવા માટે યુવાનીના 10-12 વર્ષ રાત દિવસ એક કરવા પડે છે. લોહી, દર્દ અને ચીસો વચ્ચે પણ મગજ શાંત રાખીને સાચો નિર્ણય લેવો એ કોઈ સામાન્ય માણસના વશની વાત નથી. તેઓ પણ માણસ છે, તેમને પણ થાક લાગે છે, તેમના ઘરે પણ પરિવાર રાહ જોતો હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરી કહું. એક સર્જનના ઘરેથી ફોન આવ્યો કે તેમના પિતાની તબિયત બહુ જ ખરાબ છે. એ જ સમયે હોસ્પિટલમાં એક રોડ અકસ્માતનો ગંભીર કેસ આવ્યો. ડોક્ટરે થોડી સેકન્ડ વિચાર્યું અને પોતાના પિતા પાસે જવાને બદલે ઓપરેશન થિયેટર તરફ દોટ મૂકી. 5 કલાકના લાંબા ઓપરેશન પછી તેમણે એ અજાણ્યા દર્દીનો જીવ બચાવી લીધો. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ખબર પડી કે તેમના પોતાના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. દર્દીના સગાએ પૂછ્યું, તમે રડો છો કેમ? ત્યારે ડોક્ટરે હસીને કહ્યું, આજે મેં મારા પિતાને ગુમાવીને એક પિતાને બચાવી લીધા. આ કોઈ ફિલ્મની વાર્તા લાગશે, પણ હકીકત પણ આવી જ છે, જે ઘણીવાર આપણી નજર સામેથી પસાર થાય છે. કોરોના કાળમાં આપણે જોયું કે જ્યારે સગા ભાઈ બહેન, માતા પિતા પણ એકબીજાની નજીક જતા ડરતા હતા, ત્યારે આ ડોક્ટર્સ પીપીઈ કિટ પહેરીને 24 કલાક દર્દીઓની સેવામાં ઉભા હતા. હા, સિસ્ટમમાં ખામીઓ હોઈ શકે, પણ દરેક ડોક્ટરને એક જ લાકડીએ ન હાંકી શકાય. તેઓ ભગવાન નથી, તેઓ પણ માણસ છે અને વિજ્ઞાનની પણ એક મર્યાદા છે. ઈલાજ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે હોસ્પિટલોમાં તોડફોડ કરવી કે ડોક્ટર્સ પર હાથ ઉપાડવો એ ક્યાંનો ન્યાય છે? જે હાથ જીવ બચાવે છે એ હાથ જો ડરથી ધ્રુજવા લાગશે તો કાલે સવારે આપણને કોણ બચાવશે? તો આ ડોક્ટર્સ ડે પર ચાલો માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાને બદલે આપણા ફેમિલી ડોક્ટરને અથવા જેણે ક્યારેય મુશ્કેલ સમયમાં આપણી મદદ કરી હોય તેમને દિલથી એક થેન્ક યુ કહીએ. કારણ કે સન્માન એ જ સૌથી મોટી ફી છે. તમારા જીવનમાં પણ કોઈ એવો ડોક્ટર છે જેણે તમને કે તમારા પરિવારને નવું જીવન આપ્યું હોય? કમેન્ટ બોક્સમાં તેમનું નામ લખીને આભાર ચોક્કસ માનજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ રસપ્રદ વાતો સાથે મારી યુટ્યુબ ચેનલમાં હીર મસ્તાની. અનોખી વાત અનોખા અંદાજમાં.